નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પૂર્વ કચ્છ ટ્રાફિક પોલીસ દ્વારા આદિપુર તોલાણી કોમર્સ કોલેજ ખાતે 34મું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામાં આજરોજ તોલાણી કોમર્સ કોલેજ ખાતે 34મું રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ટ્રાફિક પોલીસ પૂર્વ કચ્છ દ્વારા માર્ગ જાગૃતતા લાવવાના શુભ આશય સાથે રાષ્ટ્રીય સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકોમાં ટ્રાફિક અંગે અવેરનેસ આવે તેમજ અકસ્માતો થતાં રોકવા ટ્રાફિક નિયમોથી માહિતગાર કરેલ માન્ય એસપી સાગર બાગમાર સાહેબ, તેજસભાઈ શેઠ પ્રમુખ શ્રી નગરપાલિકા ગાંધીધામ, મહેશભાઈ પુંજ પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ગાંધીધામ, માન્ય ડીવાયએસપી શ્રી ડી.આર. ભાટિયા સાહેબ તથા સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ તોલાણી કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ તથા સંચાલકો હાજર રહ્યા હતા. આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા 34મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024ના અંતર્ગત અહીંયા આદિપુરના તોલાણી કોમર્સ કોલેજ ખાતે એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જે કોલેજના સ્ટુડન્ટ્સ છે અને એની સાથે સાથે શહેરના નગરપાલિકા પ્રમુખશ્રી, ચેમ્બરના પ્રમુખશ્રી તથા વિવિધ એનજીઓઝના પ્રમુખશ્રી સાથે આયોજન રાખવામાં આવેલ હતું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં જે છે સ્ટુડન્ટ હાજર રહેલા હતા. અને ખાસ કરીને પોલીસ તરફથી જે ટ્રાફિક બાબતમાં અને રોડ સેફ્ટી બાબતમાં જે જનજાગૃતિ કાર્યક્રમ અને લોકોમાં જાગૃતિ ફેલાય એ રીતની જે છે પોલીસ દ્વારા જે છે ખાસ એમાં એન્ફોર્સમેન્ટ અને ધ્યાન રાખવામાં આવ્યું હતું અને લોકોને સમજ કરવામાં આવી હતી. અને સ્ટુડન્ટ્સ તરફથી બહુ સારો પ્રતિસાદ મળ્યો છે અને પોલીસ દ્વારા અને લોકો દ્વારા ખાસ કરીને બધાને એક અપીલ છે કે રોડ સેફ્ટી બાબતમાં બધા પોતપોતાનું ખાસ કાળજી રાખે. જ્યારે પણ વાહન ચલાવવાનું થતું હોય ત્યારે બધા રોડ સેફ્ટીના નિયમ સાથે વાહન અને ડ્રાઇવિંગ કરે એ કચ્છ પોલીસ દ્વારા ખાસ જે છે અપીલ કરવામાં આવી છે.